આજે વાંઢા ખાતે ઈશ્વર આશ્રમમાં ભાનુશાળી સમાજના મહિલા આગેવાન બીનાબેન ભાનુશાળી આપણી વચ્ચે છે. આ બેનને મળી લઈએ કે ભાઈ આજનો આ માહોલ છે ગુરુ પૂર્ણિમાનો, એ તો વખત આવે જ છે, પણ આજે વિશેષ કાર્યક્રમ છે. બેન, કેવું લાગે છે તમને? સૌપ્રથમ ગુરુ પૂર્ણિમાની દરેક કચ્છવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાથે સાથે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તો હું આજ ખાસ એ કહીશ કે આ વાંઢા છે ઈશ્વર આશ્રમમાં એ કચ્છની સનાતન ભૂમિ છે. આપણે અત્યારથી જ આપણા જે બાળકો છે, નાની પેઢી છે આપણી, એને આપણે અહીંયા લાવતા કરીએ અને આ જે ધાર્મિક મસ્ત જે મોટા તહેવારો ઉજવાય છે એનામાં પણ આપણે એ લોકોને સામેલ કરીએ. અને આજના દિવસે વાંઢા ઈશ્વર આશ્રમ ખાતે ખૂબ જ એક ધાર્મિકતાની જેને કહેવાય ને કે લહેર દેખાઈ રહી છે. અને દરેકના મોઢા ઉપર સ્મિત છે અને ગુરુ છે તો બધું છે, ગુરુ સિવાય કાંઈ જ નથી. તો અત્યારે આપણી જે પરંપરા છે ગુરુની એ જાળવવા માટે અત્યારે જે જનરેશન છે એની જે ભીડ છે એ સાબિત કરી રહી છે કે પહેલાંની જે પરંપરા હતી ને અત્યારે જે છે એ જાળવાઈ રહી છે. અને હજી પણ વધુમાં વધુ જાળવાઈ રહી અને થોડાક મોબાઈલથી પણ આપણે અળગા રહીશું અને ગુરુના શરણમાં આવશું તો આપણને કોઈ દિવસ દિશા ભટકવાનો વારો નહીં આવે, આપોઆપ દિશા મળી જશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બીનાબેન તમને. અને આ સંસ્થા સાથે તમે જોડાયેલા છો એ ગૌરવની વાત છે. અને લોકોને સનાતન ધર્મ શું છે અને ઓધોરમજી મહારાજ શું છે એની પ્રેરણા આપતા રહેજો. ખૂબ આભાર બીનાબેન.